નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણી સાથે અજીઝ ટંકારવી જોડાયા છે. અજીઝભાઈ, આપનું સ્વાગત છે સીધું ને સટમાં. અજીઝભાઈ નો પરિચય મારે આપવાનો હોય તો બહુમુખી પ્રતિભા છે. એ આમ તો ગુજરાત ટુડેના તંત્રી પણ રહ્યા છે, ગઝલકાર છે, વાર્તાકાર છે. એમનો પરિચય ખૂબ લાંબો છે, પણ મારે એ પરિચયની વાત નથી કરવી. આજે જે પરિચય આપવો છે એ છે કે સાઉદી અરેબિયામાં ત્યાંના જે ક્રાઉન પ્રિન્સ છે એમણે જે પરિવર્તન આણ્યું છે અને ત્યાંની જે આધુનિક ગુલામી કહેવાતી હતી એ ગુલામીમાંથી માઇગ્રન્ટ વર્કર્સ, અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓ બહુ મોટી સંખ્યામાં ત્યાં છે. ગુજરાતીઓ એટલે આપણે ત્યાં માત્ર હિન્દુઓ જ નહીં, ગુજરાતીઓ એટલે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બધાને આપણે છે ને ગુજરાતી ગણીએ છીએ. ગુજરાતી એટલે ગુજરાતી, અને લગભગ 20 થી 25 લાખ જેટલા ગુજરાતીઓ સાઉદી અરેબિયામાં કામ કરે છે, અને બીજા 5 થી 7 લાખ જેટલા ભારતીયો એ કામ કરે છે. અને આ બધાને આ જે ક્રાઉન પ્રિન્સ, જે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર છે, એમને, અને ત્યાંનું કિંગડમ છે, રાજાશાહી હજુ ત્યાં અસ્તિત્વમાં છે, અને એમણે જે મોકળાશ બક્ષી છે એ મોકળાશનો લાભ આપણા ગુજરાતીઓને મળશે, બહુસંખ્ય ગુજરાતીઓને મળશે એવું મને લાગે છે. અજીઝભાઈ એક દાયકા સુધી સાઉદી અરેબિયામાં રહ્યા છે, એટલે અજીઝભાઈ એ અધિકૃત વ્યક્તિ છે કે જે સાઉદી અરેબિયા વિશે વાત કરી શકે. અને ત્યાંની પરિસ્થિતિ જે એમના વખતમાં હતી કે હવે આવશે, ક્રાઉન પ્રિન્સ આટલા પ્રોગ્રેસિવ છે. આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને બ્રધર તરીકે સંબોધે છે અને એમને પ્રોગ્રેસિવ ગણાવે છે. એમની વાત પણ અજીઝભાઈ આપણી સાથે કરશે. અજીઝભાઈ, આજે દિવાળીનું પર્વ છે, એટલે આપ સૌને અને આપણા દર્શકોને હું દિવાળીની શુભકામના પાઠવું છું અને નવ વર્ષની શુભકામના પણ પાઠવું છું. અને આપની સાથેનો આપણે સંવાદ શરૂ કરીએ કે આ સાઉદી અરેબિયામાં આ કયા પ્રકારનું પરિવર્તન કેમ આવ્યું, એની પાર્શ્વભૂમિ શું છે, એની વાત આપ માંડીને કરો એવી આપને વિનંતી છે. અજીતભાઈ. હાજી, સીધું ને સટના દર્શકોને મારા તરફથી પણ દીપાવલીની શુભેચ્છાઓ અને હેપી ન્યૂ યર. ખરેખર તો જે 10 વર્ષ મેં ત્યાં કાઢ્યા, એક નવા જ પરિવેશમાં ત્યાં હું પહોંચ્યો હતો, અને ત્યાં મેં જોયું કે સરસ રીતે જે લોકો કામ કરવા માટે આવે છે, અને જો એમને સારા સ્પોન્સર, જેને ત્યાં કફીલ કહેવામાં આવે છે, અરેબિક ભાષામાં કફીલ કહેવામાં આવે છે, એટલે એને કફાલત લેવી પડે કે ભાઈ જે શેઠને ત્યાં એ કામ કરતો હોય ત્યાંથી એ બીજે જાય તો પેલો પરમિશન આપે તો જ એ બીજી જગ્યાએ કામ કરવા જઈ શકે. અને જો એને ઘરે બી આવવું હોય કે ભાઈ મારે તો હવે પૂરું કરવું છે, મારે હવે અહીંયા કામ કરવું નથી, તો એને ખુરુજ ઔદા કહે છે, ખુરુજ કહે છે, એટલે ખુરુજ એટલે એક્ઝિટ. તો એ જ્યાં સુધી એનો સ્પોન્સર કફીલ એને એ કરી ના આપે ત્યાં સુધી એ પોતાના વતન આવી શકતો નથી. આ પ્રથા અત્યાર સુધી હતી. અને હવે જે નવો એમ કે એક ચીલો ચાતર્યો છે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને, જેમને આખું વિશ્વ મોટાભાગના લગભગ MBC એટલે મોહમ્મદ બિન સલમાન, બિન એટલે એમના સલમાનના બેટા. તો એમણે, કારણ કે એમણે દુનિયા જોઈ છે, અને એમણે જોયું કે ભાઈ જ્યારે અત્યારે વિશ્વના બીજા દેશો પોતાના જે કામદારો છે અને એમની સાથે સરસ રીતે વર્તન કરતા હોય, તો અહીંયાના ઇકોનોમીને આપણે આગળ લઈ જવા માટે એમાં જરૂરી ફેરફારો કરવા જોઈએ. અને મને ખ્યાલ છે ત્યાં સુધી કતરે આ જે કામ છે એ લગભગ 2020માં કર્યું, 2020માં એણે કર્યું કતરે, એઝ ફાર એઝ આઈ નો. તો આનાથી જે દેશથી જે લોકો ગયા છે, એમાં ખાસ તો આપણા માટે એમની વાત કરીએ તો ગુજરાતીઓ અને ઇન્ડિયન લોકો માટે તો એનો ફાયદો છે જ, પણ સામે પક્ષે ત્યાંની સરકારને પણ એનો ફાયદો મળશે. કારણ કે જે જગ્યાએ કામ કરે છે એ એના
ભણતરને લગતું યા એની આવડતને લગતું કામ એને મળે તો વધારે ઠીક રહે. કારણ કે કેટલી વખતે આપણા ભારતના જે કોન્ટ્રાક્ટરો હોય છે ને એ લેબર સપ્લાય કરે, એમની પાસે ઓથોરિટી હોય ઇન્ડિયન ગવર્મેન્ટની, તો એના આધારે એ લેબર સપ્લાય કરે તો તે વખતે અહીંયાથી એને એવું કહે કે તારે ત્યાં જઈને આ કામ કરવાનું છે. માનો કે ટેલર હોય તો ટેલરનું કામ કરે, ટેકનિશિયન હોય તો ટેકનિશિયનનું કામ કરે, પણ પછી ત્યાં જે કફિલ છે એને જે કામ સોંપે એને કરવું પડતું હતું. અને એને કેટલી વખત એના મજરામાં બી મોકલી આપે, એટલે જેને આપણે એ કહીએ છીએ ત્યાં શાકભાજીને બધું વાવવા માટે મોકલી આપે, ખેતરોમાં મોકલી આપે, અથવા તો પેલા ઘેટા બગડા ચરાવવા માટે મોકલી આપે. એટલે મેં એવા કિસ્સા ઘણા જોયા છે હું જ્યાં હતો ત્યારે, કે એક વખત એક હૈદરાબાદના ભાઈ મારી હોટલમાં, હું હોટલમાં ત્યાં મેનેજર હતો, અલ મંસૂર હોટલમાં મેનેજર હતો વર્ષો સુધી. તો એને મેં પૂછ્યું, એ જે એમના કફિલ જે એના સ્પોન્સર હતા એનું ફેમિલી લઈને આવેલો, ડ્રાઈવર તરીકે આવેલો બિચારો. હવે એ એટલું બધું ભણેલો, અને મેં એને પૂછ્યું કે તું શું કરે છે? મને કે હું તો આવ્યો તો મને તો કોન્ટ્રાક્ટરે આવું કહ્યું હતું કે ભાઈ તારે ત્યાં આગળ બધું મેનેજ કરવાનું છે, એમની પાસે જે માણસો કામ કરતા હોય એની તારે મકાદમ જેવી તારે બધી કામગીરી એમને ગાઈડલાઈન તારે આપવાની છે. અને અહીંયા આવીને મને તો એમણે એમના છોકરા છોકરીઓને સ્કૂલે મૂકવા લઈ જવા માટે અને એમના ફેમિલી મેમ્બરોને બજારમાંથી શોપિંગ કરાવવાનું ને એવું બધું કામ સોંપ્યું છે. એટલે એવા જે પ્રશ્નો છે એ હવે નહીં ઊભા થાય. એટલે આ એક નવી દિશા એમણે ખોલી આપી છે, અને એ બંને પક્ષે, એટલે જે કામદારો છે એમને બી અને ત્યાંની સરકારને બી એનો બહુ મોટો ફાયદો થશે. એમનું જે માનવું છે એ બરાબર છે. મોહમ્મદ બિન સલમાનનું જે માનવું છે એ બિલકુલ સાચું છે, અને એ સહી દિશામાં એમણે, આ તો બહુ મોટું એમ કે એ કહેવાય, એમણે લોકોને માટે એમના દેશ માટે બહુ મોટું પગલું ભરેલું કહેવાય કે 5 ડિકેડ્સ પછી કોઈ કાયદો બદલાય એટલે બહુ મોટી વાત કહેવાય. કે 5 દાયકાથી આ ચાલતું હતું, તો એ 5 દાયકાથી આ કાયદામાં એમણે ફેરફાર કરીને કે તમે એનીવેર કામ કરી શકો, અને તમે જ્યારે તમારે દેશ છોડીને અહીંયા પાછું તમારા વતનમાં જવું હોય તો તમારે એને એક્ઝિટ કરવાની, એટલે ક્રૂઝ જે આપે તમારો સ્પોન્સર, એની બી કોઈ જરૂર નથી. એટલે આ રીતે એક અત્યારનો જે માહોલ છે એના અંદર મોહમ્મદ બિન સલમાને એમના દેશને પેસારો કર્યો કે ભાઈ હવે આપણે આને આપણા ત્યાંની ટેકનોલોજીને આપણા ત્યાંની સુખાકારીને વધારવી હોય તો જે લોકો આપણી પાસે મેન પાવર ઓછો છે, અથવા તો એટલો બધો ટ્રેન નથી બધા સબ્જેક્ટના અંદર, તો એને માટે આપણે જે ટ્રેન લોકો હોય એમને બોલાવીને પછી આપણે સારું કામ લઈએ તો એનો ફાયદો આપણને પહોંચે, એમને તો પહોંચે જ પણ દેશને બી પહોંચે. એ આધારે એમણે આ કર્યું છે. એ બહુ સારું કામ કરે છે અને બહુ આવકારદાયક છે, અને હું માનું છું કે સમગ્ર વિશ્વ એને આવકારશે, અને સમગ્ર જે કામદારો છે એ એમને માટે પણ એક જાણે સારો દરવાજો ખુલી ગયો. હવે હું મારી પોતાની વાત કરું હરિભાઈ, તો હું પોતે ગયો ને તો તે વખતે અમારો અરબ અહીંયા અમને લેવા માટે આવેલો, મારો ફ્રેન્ડ હતો, એનો ફ્રેન્ડ હતો. તો એને મેં કહ્યું જો ભાઈ એક કામ કરું, હું તારે ત્યાં કામ સારું હશે તો કરીશ, નહીં તો પછી હું મારી મરજી ફાવે તે અરબની પાસે ટ્રાન્સફર થઈ જઈશ, કે કંઈ વાંધો નહીં, યુ કેન ડુ ડેટ. એટલે એવા બી છે ત્યાં આગળ, એવા લોકો બી છે કે જે આ કાયદો ના હતો ત્યારે બી છૂટ આપતા હતા, અને એ આધારે મેં લગભગ ત્યાં 5 થી 6 જોબ બદલી, અને છેલ્લે આ અલ મંસૂર હોટલમાં મદીના મુનવ્વરામાં મેં મેનેજરનો જોબ કર્યો. એટલે કહેવાનો ભાવ કે ત્યાં એવા એ પોઝિટિવ લોકો બી છે કે જેમણે આ કાયદો ના હતો ત્યારે પણ લોકોને એ લાભ આપ્યા છે. મારી સાથે મારા જે મિત્રો આવ્યા હતા લગભગ 10-12 મિત્રો મારી સાથે હતા ત્યાં આગળ. એટલે આ રીતે એક નવી એરા મોહમ્મદ બિન સલમાને તમને એમના પોતાના દેશ માટે અને એમના દેશના ભલા માટે જે કરી છે એને આપણે આવકારીએ છીએ, અને આગળ ઉપર એનું બહુ સારું પરિણામ એમને બી મળશે અને જે તે કામદારો છે એમને પણ મળશે. કારણ કે કેટલાક લોકો અહીંયાથી ત્યાં જાય છે, હવે માનો કે લેબરમાં ગયા હોય, બરાબર છે, પણ લેબરમાં બિલકુલ ગધા વેઇટરું કરાવે એવું કામ બી થાય તો પેલો એને છોડીને જઈ ના શકે. તો એવા બી મેં કેટલાક જોયા છે કે જે લોકો કંટાળીને પછી ભાગી છૂટે. હવે એમાં છે ને એક આઈ કાર્ડ હોય છે, એને એકામા કહેવામાં આવે છે. પાસપોર્ટ તો તમારા સ્પોન્સર પાસે જ પડી હોય, એ આપે તો તમને મળે, નહીં તો ના મળે જ્યારે જતી વખતે. એટલે બધા સ્પોન્સર નહીં, પણ કેટલાક એવા હોય છે કે જે પોતાની પાસે રાખી મૂકે. તો એ
લેબર વર્કમાં જે કામ કરનારા હોય તે વધારે પડતું કામ હોય એટલે કંટાળીને પછી એ ચૂપકીથી છટકી જાય છે. છટકી જાય એટલે એ ફરતો થઈ જાય અને બીજા સિટીના અંદર એમના કોઈ ઓળખીતા પારખીતા હોય પોતાના વતનના, એમને ત્યાં આશરો લે એટલે એ તો ઇલીગલ ગણાય. અને જો પકડાઈ જાય તો જેને રાખ્યો હોય એને બી 10,000 રિયાલ દંડ થાય. પણ પેલાને એવું કહે કે ભાઈ જો તું પકડાઈ જાય તો અમારું નામ તારે નહીં લેવાનું, તને આશરો અમે આપ્યો તે તારી તકલીફ જોઈને અમે આપ્યો છે. હવે એને પછી પકડાઈ જાય ત્યારે એને જેલમાં મૂકે તો એને જેલમાંથી પછી જ્યારે ઘરે જ આવવું હોય તો એ પછી આપણને મેસેજ કેવડાવે, જે આપણા મિત્રો હોય બધા ત્યાંના એના વતન સાઈડના બધા જે હોય એમને કે ભાઈ મારા માટેની આ ટિકિટનો તમે બંદોબસ્ત કરો તો મને આ લોકો જવા દેશે. એટલે એક રીતે જોવા જઈએ કે જે કામદારો ત્યાં પહોંચ્યા, લેબર ત્યાં પહોંચ્યા, એમને એ અનુકૂળ ના આવ્યું ને એમના પૈસા તો વાપરીને નિષ્ફળ ગયા. એ તો એમને જે જોબ માટે જે ઉમ્મીદ હતી એ ગયા હતા ત્યાં આગળ કે ભાઈ આપણે કંઈ સારું આપણું જીવન બનાવીશું ફેમિલીનું ને આપણું, તો એ ના બનતું હતું. એટલે હવે આ આવ્યા પછી આ બધો એક રાતોરાત બધું ખતમ થઈ. હવે એમાં બી પ્રશ્નો આવશે તો એ તો ઉકેલી જશે, કારણ કે હવે આમાં બહુ મોટી હર્ડલ રહેતી નથી. જ્યારે એક્ઝિટ માટે અને સ્પોન્સર ટ્રાન્સફર કરવા માટેની જે માથાકૂટ છે એ કાઢી નાખી એટલે હવે કંઈ બહુ મોટો ઇસ્યુ રહેતો નથી. અને જે લોકો આપે કહ્યું કે કતરમાં આ પહેલા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં 2020માં એઝ પર અને દોહા આજે એ ધારો કે ઇસ્લામિક વર્લ્ડ ચેન્જ થઈ રહ્યું છે. પહેલા જે ઇસ્લામિક વર્લ્ડની જે છબી હતી એ આખી છબી બદલાઈ રહી છે. અને દોહા અત્યારે તો દુનિયાભરમાં જે લોકો લડતા ઝઘડતા હોય એવા દેશો એમની શાંતિ મંત્રણાઓ માટેનું એક કેન્દ્ર બની ગયું છે. બિલકુલ બિલકુલ. કતર તો બિલકુલ પ્રખ્યાત થઈ ગયું. જોવો ને, પ્રખ્યાત. એને હમણાં બી આ એની સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચમાં એને સમાધાન કરાવી દીધું. અને અત્યારે જે આપણો એનો પ્રશ્ન છે, ગાઝાનો પ્રશ્ન છે, એને માટે બી મોહમ્મદ બિન સલમાનનો જે એમને અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે એમ કહ્યું કે ભાઈ તમે લોકો ઇબ્રાહિમી એટલે હઝરત ઇબ્રાહિમ અલી સલામના વંશજો છે આ બધા. એમાં એ યહૂદી હોય, સુન્ની મુસ્લિમ હોય કે શિયા મુસ્લિમ હોય, અસલ એ બધા હઝરત ઇબ્રાહિમ અલી સલામ પૈગંબર હતા, જેમણે મક્કા શરીફનું જે એ છે એ બનાવ્યું. અને એને એમ કે એટલે તમે ઇબ્રાહિમી એના અંદર તમે આવી જાઓ અને એને માન્યતા આપી દો ઇઝરાયલને. તો એમણે કન્ડિશન મૂકી કે ભાઈ 1976માં જે પ્રમાણે ગાઝા, ઇઝરાયલ કે બીજા જે બધા જે જગ્યાએ જે હતું એ હિસ્ટ્રીમાં જે છે એ પ્રમાણેનું પહેલું ગોઠવી આપો. બીજી વાત કે તમે એમ કહો છો કે ભાઈ ત્યાં આગળ હમાસ છે એ આ દેશ છોડીને જતા રહે, ગાઝા છોડીને જતા રહે, તો એ તો એનો દેશ છે, શું કામ છોડીને જાય? પણ શું કામ છોડીને જાય? એ તો એની સાથે જ્યાદતી કરેલી કહેવાય ને. હા, એને એમ કહેવાય કે ભાઈ તમારે જાણી બુજીને ખોટી રીતે હેરાન કરે એવા હુમલા નહીં કરવાના. એ થઈ શકે, એને કન્વિન્સ કરી શકાય. તમે એને આપદા ના પાડો તો એ હથિયારો બી મૂકી શકે. તમે આપદા પાડો છો એટલે કારણ કે તમારી જમીન તો જ્યારે આ લોકો એને અહીંયા વસાવ્યા, બ્રિટન અને યુરોપ લોકોએ જ્યારે એમને વસાવ્યા અહીંયા આગળ ઇઝરાયલીઓને, યહૂદીઓને, તો તે વખતે એમને ભાગ 35% જગ્યા એમને આપવામાં આવેલી હતી કે આ તમારી જગ્યા. અત્યારે એવું ઉલટું થઈ ગયું હરિભાઈ કે 65% એમની પાસે છે ને 35 એમની પાસે રહી. તો એ તો અન્યાય કહેવાય ને કે જે લોકો કશું બોલતા નથી, તમારી સામે કોઈ લડાઈ માટે ઊભા નથી થયા. આ તો ગ્રુપો ઊભા થયા. PLO હતું પહેલા, આપને ખબર હોય, યાસર અરાફાત. તો એ લોકો તો પોતાના ન્યાય માટે એ લડતા હતા, કે લડવા માટે ના લડતા હતા કે ભાઈ અમને અહીંથી જગ્યા ખાલી કરી. પણ તમે અમારી જગ્યામાં ક્યાં ઘૂસી ગયા છો? ગોલન હાઇટ લઈ લીધી અને બધું કેટલું બધું લઈ લીધું. આપ તો જાણો છો એને વસ્તુને, દુનિયા જાણે છે. એટલે દાદાગીરી આજના જમાનામાં કરે એ તો ના ચાલે ને કે ભાઈ તમે એમની જગ્યા પર વસ્યા તો પછી ભાઈચારાથી રહો બંને એકબીજાની સાથે. તો એ એમણે એવી શરત મૂકી, અમે એને માન્યતા ત્યારે જ આપીએ કે તમે અમારી જે શરતો છે, મોહમ્મદ બિન સલમાને એમ કહ્યું કે મારી જે શરતો છે એ તમે માન્ય રાખો તો જ અમે એમને માન્યતા આપીએ, નહીં તો નહીં આપીએ. કારણ કે એમણે જે જુલમ કર્યો છે ગાઝાવાસીઓના ઉપર
આપણે જોવો ને લગભગ 67 લાખ જેટલા માણસો કે 78 લાખ જેટલા માણસોને કોઈ વગર કારણે અને નિહઠ્ઠા લોકોને જે એમની સામે તલવારો લઈને નીકળ્યા હોય કે AK-47 લઈને નીકળ્યા હોય તો બરાબર છે, પણ આ તો નિહઠ્ઠા લોકો હમાસની રીતે એ તો એક સંસ્થા એમણે બનાવી છે NGO જેવું, અને એ લોકો એમની રીતે એમના દેશને બચાવવા માટેની કોશિશ કરે છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈચારો પ્રસ્થાપિત ના થાય ત્યાં સુધી દુનિયામાં અમન થાય નહીં સાહેબ. આજે ટ્રમ્પ એમ કહે કે ભાઈ તમે, એનો અર્થ એ થયો કે ક્રાઉન પ્રિન્સ અત્યારે આપણે તો આમ તો કહીએ કે કિંગ ઓફ સાઉદી અરેબિયા ઇઝ કસ્ટોડિયન ઓફ મક્કા એન્ડ મદીના, જે ઇસ્લામમાં સૌથી પવિત્ર સ્થળો ગણાય. જી જી એટલે એનો પ્રભાવ પણ ઇસ્લામિક વર્લ્ડ ઉપર અત્યારે બિલકુલ બિલકુલ એને ખરું, બિલકુલ સાચી વાત છે. અને એનો એ જે બહુ રાઈટ મૂવ એનો છે, એનો મૂવ બહુ રાઈટ છે. મોહમ્મદ બિન સલમાનનો મૂવ બહુ રાઈટ સાઈડ પર છે બધી રીતે. ત્યાંની આજુબાજુની જે એમના જે પ્રશ્નો છે એના માટે બી, એમના પોતાના દેશને બી અપલિફ્ટ કરવા માટેને બી એમનું મૂવ બહુ સાચું છે. એટલે તમે જે કોમ્યુનિટીમાંથી આવો એ કોમ્યુનિટીના તમે એક બાસિંદા કહેવાય, તો એના આધારે તમારે એનું સુખાકારી માટે તમારે કામ જેટલું તમારા ભાગ્ય આવે તેટલું તમારે કરવું પડે ને. એટલે એમણે એ કામ ઉપાડી લીધું પોતાની જાતે, એ સારું કામ કર્યું. અને બધા દેશો જો એક સાથે આવી જાય તો લડાઈ ઝઘડાનો કોઈ પ્રશ્ન ના રહે, એને ઓટોમેટિક જ વિકાસનું કામ ઓટોમેટિક બધા પોતાની રીતે કરી શકે. એટલે એમણે આ કર્યું એ બી બહુ સારું કામ કર્યું. આ જે આપણા લેબરો માટેનું જે કામ છે કે ટેક્સેશનો માટે બીજા લોકો માટે જે કામ કર્યું એ બહુ આવકારદાયક વસ્તુ છે. અને એને અઝીઝભાઈ, પ્રાઇમ મિનિસ્ટર ઓફ સાઉદી અરેબિયા ક્રાઉન પ્રિન્સ એ પોતે એટલા પ્રોગ્રેસિવ હોવાનું કારણ શું? એ ત્યાં વિદેશમાં ભણ્યા, ખાસ તો અમેરિકા યુરોપમાં એમણે એ કર્યું, અને લોકોની સાથે એમને સંપર્ક બહુ સારો રહ્યો. એટલે પહેલે નાનપણથી જે એમને ઘરથુટીથી જે શીખવાનું મળ્યું ને, એમાં આ શીખવાનું મળ્યું, માનવતાનો પાઠ એમને શીખવાનો મળ્યો. ખાસ તો પહેલો કે હ્યુમેનિટી. એટલે એના લીધે એમણે આ જે હાથમાં લીધું એને બરાબર એમણે સક્સેસ કર્યું, એમાં નો ડાઉટ. હવે પછીના એવા કયા પરિવર્તનો કે જે તમને લાગે છે કે સાઉદી અરેબિયા આગળ ઉપર બીજા પરિવર્તન કરશે? ધારો કે મહિલાઓના અધિકારોના સંદર્ભમાં કહીએ તો મહિલાના અધિકારો માટે કુવેતે જે રીતે કર્યું છે, કુવેતે એમની બે બહેનો છે એમને ડ્રાઇવિંગનું ના મંજૂર હતું, એમણે ખુલ્લું મૂકી દીધું. હવે આ લોકો બી ધીરે ધીરે એ બી મૂકવા માંડ્યા છે. રિસ્ટ્રિક્શન જે હતું એ ધીરે ધીરે ઉઠાવવા માંડ્યા છે. આ લોકો બી ઉઠાવવા માંડ્યા છે, સૌદિયા વાળા બી. કુવેતમાં અને એમાં ત્યાં તો તમે ઓમાનમાં જાઓ તો ઓમાનના એરપોર્ટ પર કે કતરના એરપોર્ટ પર તો તમને ત્યાંની જે યંગ છોકરીઓ છે, સરસ ઇંગ્લિશ બોલે એવી છોકરીઓ તમને બહુ પ્રેમ ભાવથી વેલકમ કરે. એટલે બધે એ લોકોએ એમને આગળ આવવા માટે એમને રસ્તા ખોલી દીધા છે. એટલે આ લોકોએ હવે ધીરે ધીરે અમુક ક્ષેત્રમાં એમને એજ્યુકેશનના ક્ષેત્રમાં બી બહેનોને આગળ આવવા માટેનું બધું ગોઠવ્યું છે. અને ધીરે ધીરે જ્યાં બહુ વધારે પડતો સંપર્ક ના હોય આપણા એની સાથે, મેલ સાથે, એવી જગ્યાએ એમને ધીરે ધીરે અપલિફ્ટ કરવા માંડ્યા છે. એટલે મારી એક સ્ટુડન્ટ ઓમાનની રહી છે, એટલે મને ખ્યાલ છે. એ ઇંગ્લિશ મીડિયમ કોલેજ હું જેનો ડિરેક્ટર હતો, મારી સ્ટુડન્ટ રહી છે. એટલે એ લોકોની અવર જવર ઉપર કે ક્યાંય કોઈ પ્રતિબંધ એમ કે નહોતો ત્યાં આગળ, એવું એ હંમેશા કહેતી. હવે આ લોકો બી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એ લોકો બી આગળ વધી રહેલા છે. એના માટે બી આગળ વધી રહેલા છે કે એ લોકો વધારે શિક્ષણ મેળવે અને સારી રીતે એ કરે. એ બધું એમણે ગોઠવ્યું છે, બરાબર ગોઠવ્યું છે. ખાસ તો મોહમ્મદ બિન સલમાને ખાસ એના જે કાર છે એ સમય દરમિયાનમાં એણે સરસ સ્ટેપ લીધા છે બધા, અને હજુ ઉમ્મીદ છે કે આગળ બી લેશે. મને લાગે છે કે અજીતભાઈ, આપ આજે અમારી સાથે જોડાયા અને ઇસ્લામિક વર્લ્ડની અંદર ખાસ કરીને સાઉદી અરેબિયામાં જે પરિવર્તન આવી રહ્યું છે એ પરિવર્તનની આપે ઝલક આપી. મને લાગે છે ભવિષ્યમાં પણ આપણે છે ને ફરીને જોડાઈશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ આજે જોડાયા અમારી સાથે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરીને મળીશું નવા એપિસોડમાં. મિત્રોને
જેમને આ એપિસોડ ગમ્યો હોય એ સૌથી વધુ શેર કરે, લાઈક કરે, કમેન્ટ કરે, કારણ કે ઇસ્લામિક વર્લ્ડ વિશે જે સામાન્ય છાપ હોય છે એ છાપ કરતા કંઈક જુદી જ આખી પરિસ્થિતિ આપણને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે કરી છે, જેમને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પ્રોગ્રેસિવ ગણાવે છે, એમને ભાઈ તરીકે સંબોધન કરે છે. એટલે આપ પણ આપના અભિપ્રાય એ કમેન્ટ બોક્સમાં જરૂર લખશો. નમસ્કાર. ઓકે.